एक्सरसाइज नंबर 5.5 सम नंबर 5 लास्ट टाइम આપણે 1 2 3 4 જોયેલા પેટર્ન નું નામ છે ચલ ઉપર ચલ બંને બાજુ લોગ લેતા ગઈકાલે મને એવું લાગ્યું કે પછી મારો વિડિયો પાછો જોતો તો રાત્રે મને સમય મળ્યો ને ત્યારે તો આ છોકરાઓને મેં આવું સમજાવ્યું છે y x બરાબર બેઝિક હતું બે બાજુ લોગ લેતા અને બે બાજુ લોગ લઈને એટલે આ ઉપર હોય ને અહીં નીચે આગળ આવે એવું હું બોલેલો નથી અને ઘણાને ન ખબર પડે તો ઈ આ જે ઘાત હોય ને ઈ આગળ આવે આવું એક યાદ રાખવાનું તમારે એ વિશે બરાબર ડાયરેક્ટ બરાબર અને પછી આ ગુણાકારનો નિયમ થઈ ગયો બરાબર એકનું થાય ને કરાજો અને વચ્ચે પ્લસ આવે આવી આપણે વાત કરી હતી ગઈકાલે આ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે મીન્સ કે આના વગર આગળ ન વધી શકાય હવે કમ ટુ ધ પોઈન્ટ પાંચમો સમ આવે છે પાંચમો સમ છે આ ત્રણ ઘાત આડાવાળી આ 2 3 4 ચોપડીમાં આવી બરાબર 2 3 4 2000 આ 3000 આ 4000 મને મન પડે લઈ શકું માટે ગોખાવું નથી તમને ભલે તમારી નજીકનું ના હોય તમારે ગોખાવું નથી ક્લિયર એટલે આની અંદર બંને બાજુ લોગ લેતા છે બે કરતા વધારે ગુણાકાર વાળા પદ હોય તો બંને બાજુ લોગ લેતા લોગ y 2000 log x plus 3 3000 log x plus 4 4000 log x plus 5 આવું થાય થાય ને છોકરાઓ આ કાદ નીચે આગળ આવી જાય આ x માં જો મેં આગળ જેવો શબ્દ નથી બોલ્યો એટલે હવે તમે જરાય b આવગર 2000 આ 3000 વચ્ચે સરવાળો એટલે ગુણાકાર છે આવું આપણે કર્યું તો log હોય a b c હોય તો log a plus log b plus log c આમ લેતા હતા ક્લિયર હવે x પ્રત્યે વિકલન કરતા x પ્રત્યે વિકલન કરતા 1/y divided by dx y log y નું 1/y થાય બરાબર અને y નું વિકલન એની બાજુમાં divided by dx લખવાનું ભૂલાય નહીં આ 200 સોરી 2000 આ log નું d by dx સ્ટેપ વધારે પાડું છું તમને સમજાય અચળ બાદ આમાં d by dx કે f of x x વાળા પદ નું વિકલન થાય બાકીનું બહાર આવી જાય અચળ છે એટલે બરાબર અચળ છે એટલે આમાં ગુણાકારનો નિયમ ન કરી શકીએ કે બહાર લઈ લેવાનું પણ જો આમાં u e હોત ને તો થાત કે u રાહ જોવે u વિકલન v રાહ જોવે u નું વિકલન આ ગુણાકારનો નિયમ છે રેડી એની અંદર 2000 આ 3000 d by dx log x plus 4 4000 d by dx log x plus 5 ક્લિયર છે ક્લિયર છોકરાઓ બરાબર રેડ તેથી આપણે કરી જોઈ લે એકવાર રેડ તેથી આ દેખો આવવાનો કોરવાય d by dx 2000 1 upon x plus 3 plus 3000 4000 આટલું આ y પાછા ચોકડી ગુણાકાર એ રકમ બદલાઈ છે પણ તમે અંતરમાં જોતાની ચાઈને બદલાવું કે તમારે ગમે એવો આંકડો મોટો હોય તો તમારે લેવાની જરૂર નથી તમારે અંશે બને આનાથી જવાય જ્યાં y equal to આપણો છે એ પ્રશ્ન ક્વેશ્ચન છે સમજાય છે બેટા તને રેડી છે બરાબર છે ક્લિયર આટલું આવી રીતે આવશે એકદમ હળવું ફૂલ બરાબર આના પછીના સમ છે તમે ઘરે પ્રેક્ટિસ કરી હશે તો એકદમ આના પછી બધું હળવું ફૂલ લાગશે પ્રેક્ટિસ નહીં હોય તો આપણે સાથે સાથે પ્રેક્ટિસ કરવી પડશે બરાબર અત્યારે લગભગ 4 o'clock જેવું થયું હશે બરાબર બપોરના પણ હોમવર્ક હજી સુધી આવ્યું નથી ગઈકાલે એટલે હોમવર્ક પ્લીઝ ટેક કેર બરાબર છે જે લોકો બતાવે છે એવરીડે એ લોકો હોમવર્ક બતાવી દેશે
સ્ટાર્ટ 6th વન પોસ્ટ કરો ને સર. ચાલો 6th વન જે તમે જોઈ શકો છો y x + 1/x raised to 1/x plus x raised to 1 + 1/x. ક્લિયર તમે લોકો? હવે જો લોગ ને છે ને બહુ બુદ્ધિવાળી વાત છે. જો એક આ સ્ટેપ પર તો તમે બે બાજુ લોગ લઈ શકો. જો મેં આવું તમને ભણાવ્યું છે, આવું ભણાવ્યું છું, અંદાજી દઉં છું, આવું ભણાવ્યું છે. હવે માની લો કે આ આવે તો તમારા માટે થોડુંક ન્યુ છે. ગઈકાલે હતા સમ નંબર આ y આના બરાબર u ધારો, આના બરાબર v ધારો, આના બરાબર u, આના બરાબર v, u બરાબર અને v બરાબર આટલું તમારા મગજમાં બેસવું જોઈએ. બરાબર? ક્લિયર? ક્લિયર તમને આટલું? બરાબર છે? સાવે સાવ રેડી? એકને u કહ્યું, એકને v કહ્યું. બરાબર? અચ્છા, પ્રશ્ન શું છે સર? પ્રશ્ન તો આપણે dy/dx ગોતવાનું છે. સમજાય છે? dy/dx ગોતવાનું છે મારે. એટલે હું પહેલા આને બંને બાજુ લોગ લઈશ. બે દાખલા નાના થઈ ગયા. જોજો સમજી સાદુરૂપ આપજો. એમનેમ કાંઈ નહીં. લોગ u આ ઘાત ઉપર છે એટલે આગળ આવે. એટલે મને ખબર હતી કે જો ઓલામાં તમારો કોન્સેપ્ટ નહીં ક્લિયર થયો હોય તો આમાં તમને થોડી તકલીફ પડશે. હવે x પ્રત્યે વિકલન કરતા બરાબર આનું 1/u du/dx બરાબર 1/x d/dx log x² + 1/x બરાબર. અને એમ નો આપવું હોય તો આમ કપાઈ રાખે, મને કોઈ જ વાંધો નથી. I can do it x + 1/x plus log x + 1/x d/dx 1/x. ગુણાકારનો નિયમ છે. એકનું થાય છે, એક વેઇટ કરે છે. આ u અને આ v. આ u રાહ જોવે છે, બીનું વિકલન. જેનું વિકલન થયું પાછું રાહ જોવે છે. જેનું વિકલન નથી થયું એનું વિકલન કરવાનું. ટૂંકમાં રાહ જોતો તો એનું વિકલન. આ therefore આ du/dx equal to u ચોકડી ગુણાકાર 1/x x 1/x. લોગનો રૂલ જે કાંઈ કરો એ નીચે કરો. log x એટલે 1/x થાય ને, વિકલન d/dx છે. હવે પાછું સાકળનો નિયમ x નું 1 અને 1/x નું -1/x પર આ આટલાનું થયું છે. આ પ્લસ નો પ્લસ, આ પ્લસ c અહીંયા છે. આ log x + 1/x એમ નામ અને 1/x નું -1/x². તમને ખ્યાલ હોય તો કહી દો d/dx 1/x d/dx x raised to -1 -1 -1 -1 -1/x². આ -1/x². છે આખું બેઝિક તમને આ છેદમાંથી અંશમાં લઈ ગયો, ડિનોમિનેટરમાંથી ન્યુમરેટરમાં પાવર -1 એટલે -1 એટલે n x n - 1 -1 ના -1 x raised to -1 એટલે -2 -1/x² ઈ જાય દીધું. ક્લિયર છે? તો થોડુંક આને મઠારું છે. સાહેબ દેખાય છે ત્યાં સુધી તમને? વાંધો નથી ને કોઈ? હા, સ્ટુડન્ટ્સ ને x + 1/x બરાબર શું ને? આની વેલ્યુ મૂકી. હવે આનો એલસીએમ લેવો એટલે આ x² ઉપર, આ x છેદનો છેદ ઉપર ગયો છે. કરું પેન ચેન્જ કરું છું. બ્લુ પેન લઈ લો. જો આ x અહીંયા જાય, આ x ઉપર, આ x² + 1 બરાબર ઇન્ટુ આ x હતો ઈ આ x બરાબર. આ x² - 1/x². રેડી? આ માઈનસ log x + 1/x ઈ આ પોતે અને આ x² ની નીચે છે. રેડી? આ cot x સાદું રૂપ લાંબુ જો ને, કઈ બીજું કઈ છે નહીં. હવા છે આમાં, બાકી કાઢવાનો છે. ખટ દેવી જાય. હા, આવાનો પણ x² બે માંથી કોમન કાઢી દીધા.
માઇનસ આઈ આન્સર બરાબર છે આઈ નો આન્સર ક્લિયર સ્ટાર્ટ બી એવો જ છે થોડું જોઈને એમ થાય પણ તમે મારા શબ્દો ઉપર રહેજો આખો દાખલો જો મારા શબ્દો ઉપર રહેજો log v ઘાત છે ઈ આગળ log x હંમેશા ગુણાકારનો નિયમ v dv by dx આ જેવો આ પાર્ટ છે ઈ પોઝિશન અહીંયા આવે કરે log x સર દેખાય છે log x 1 plus 1 by x ઓકે રેડી ખ્યાલ પડે છે ને હું શું કહેવા માંગુ છું તમને uv આ રે અને આનું વિકલન પ્લસ રેડી ને નેક્સ્ટ યર તમારે સમજાવી શકાય v બરાબર x plus 1 x આ 1 upon x આ log x એમ નો 1 નું 0 1 upon x square v અને x plus 1 x square log x x square આ રેડી હજી આમાં x square કોમન કાઢીએ તો કાઢી શકાય dv by dx આ રિઝલ્ટ નંબર 1 આ રિઝલ્ટ નંબર 2 મને લાગે છે આ નીચેનું નહીં દેખાતું દેખાય છે સર એક્ઝેક્ટલી કારણ કે કાલ કપાતું તો યુટ્યુબ ની અંદર મેં ચેક કરેલું છે નથી કપાતું નથી ને પાક્કું છે ને અચ્છા કદાચ એ કપાતું તો મેં સાદું રૂપ આપ્યું છે બરાબર હવે મારે y મને આપેલું છે y મને આપેલો છે અહીંથી દેખાય છે આ y u plus v dy by dx du by dx dv by dx તો અહીંયા du by dx અહીંયા બનેલા છે dv by dx અહીંયા બનેલા છે અને તમે વધારે પડતા સિમ્પ્લિફિકેશન આપવા ગયો થોડુંક તમને તમારી રીતે નોટમાં કરશો તો વાંધો નહીં અને કદાચ તમને નોટમાં ન હોય તમારી પીડીએફ હું તમને આપું છું ભેગી બરાબર એ સોલ્યુશન અંદર હોય છે સોલ્યુશનમાં જરાક તમે તમારી રીતે એલર્ટ રહેજો એટલે વાંધો ન આવે બરાબર હું અહીંથી du by dx ની વેલ્યુ મૂકું છું આની મને આવી છે 1 upon x square in bracket x square minus 1 x square plus 1 minus log x plus 1 upon x ક્લિયર છો તમે લોકો આ પ્લસ આ જે છે આ x 1 upon x આ જે છે બરાબર છે અને આવી સર દેખાય છે આ સાહેબ log x square ક્લિયર આ એક અને આ બે નો સરવાળો થઈ ગયો આ પાક્કો આન્સર અહીંયા તમને 4 માર્ક મળે નાની નાની સિમ્પ્લિફિકેશન કરવાની ભૂલ પડે મેં પ્રેક્ટિસ કરી લીધી છે સ્ટુડન્ટ ઉપર એક ખતરો કરી લીધો છે કે ક્યાંક x સ્ક્વેર ખોવાઈ જાય કે કંઈક નાની એવી સીધી મિસ્ટેક નીકળે પણ એકદમ એક્ઝેક્ટલી મેચિંગ કરી લેજો આન્સર સાથે અને પછીનો જે છે 7th વન બરાબર છે જોઈ લો તમે ક્વેશ્ચન તો 7th વન આઈ વિલ ડુ નો પ્રોબ્લેમ બરાબર છે રેડી છે લખી લો શાંતિથી બરાબર રેડી સેવન સમ ચાલુ કરી છે 7 સમ log x raised to x plus y equals to x raised to log x 7 sum 5.5 okay
રેડી? શું કહે છે આપણને? શું આમ હોય તો બે બાજુ લોગ એટલે આમ એટલે u અને b. રેડી? રેડી? ગોતવાનું dy by dx. u equals to log x raised to x, v equals to x log x. છે u ને v મેં બે બતાવી દીધા. બંને બાજુ log લેતા log u x log x 1 upon u du by dx x log x plus log x d by dx x બરાબર. આ du by dx u x સાકળનો નિયમ log છે તો log by x પછી પાછો આગળ થાય 1 by x log x x નું 1 u એટલે log x x x પર log x log x and du by dx. ક્લિયર છે? ક્લિયર એકદમ મસ્ત રીતે મૂક્યો એટલે તમને ઓછો પ્રોબ્લેમ થાય. એવી જ રીતે v નો વાળો v ને અહીંયા ધાર્યું છે એ સેજ મને અહીંયા દેખાય v x log x સાઈડ દેખાય છે log v log x આ log x જમ્પ મારે x પ્રત્યે બંને બાજુ વિકલન કરતા અરે બંને બાજુ log લેતા રેડી ને? બે બાજુ log લેતા. હવે log v એટલે 1 upon v dv dx બરાબર x raised to log x બરાબર જોજો બરાબર છે? રેડી છે? ઓકે રેડી. આ એક બે અથવા log x રાહ જોવે આ 1 upon x log x બરાબર આ 2 log x upon x બરાબર છે? બે હરખા થશે. એક રાહ જોવે વેઇટ કરે અથવા log x નો સ્ક્વેર 2 log x into 1 upon x આ dv by dx into ચોકડી ગુણાકાર v therefore dv by dx 2 log x upon x અને v જે તમને થયું છે x log x. ક્લિયર? આવી રીતે રહેશે. હવે આવે છે મારે ગોતવાનું dy by dx. હવે જો y બરાબર u plus v દેખે છે તું સર? હા. dy by dx આ કે ના? હા. du dv by dx આ du by dx અહીંયા તમારે ફિટ કરી દેવાનું રહેશે અને dv by dx અહીંયા ફિટ કરી દેવાનું રહેશે. જે આવે એ આન્સર બરાબર છે. થોડું મેં મારી રીતે લીધું છે. આમાં ગણેલો છે એમાં થોડું જુદું છે મેં ચેક કરી લીધું છે. એટલે જવાબમાં આપણે બધા સાથે જ છીએ એટલે કંઈ ગભરાવાનું નથી. તમારે જોઈ લેજો જરાક પીડીએફ માં. ઓકે? આ 7 સમ સાવ રેડી. આ પેટર્ન સારામાં સારી છે. નાઉ સમ નંબર 8 and how to we will solve it. બરાબર? sin x raised to x sin x raised to x plus sin inverse root x આવું છે બરાબર? હવે છોકરાઓ આને u ને v જ લેવાના છે અને એમ જ સમજાવો. આ y equals to u અને આ v u equals to sin x ચલ ઉપર ચલ અને v equals to sin inverse root x. હવે log u x log sin x 1 upon u du by dx x
d by dx log sin x d by dx x therefore du by dx u x 1 upon sin x into cos x log sin x આ1 ક્લિયર સાકળનો નિયમ 1 upon sin x નું cos x આ બધી ખબર હોવી જોઈએ તમને u તમે જે ધાર્યા છે sin x raised to x cot x cos upon sin log sin x આ આટલું તમારું કામ હોય એટલે રેડી થઈ ગયું ક્લિયર હવે dv by dx v બરાબર sin x sin inverse root x તમને આ ખબર છે ને d by dx sin inverse x આવું સાઈડે કરેલું છે 1/1 - x x હોય તો હવે x સિવાય હોય તો શું થાય વર્ગ તો આમ જ થાય એને હજી સાકળનો નિયમ આ root x અને તમને ખ્યાલ છે આ 1 - x root x નો સ્ક્વેર x અને root x નું વિકલન 1/2 root x ક્લિયર છે બરાબર છે અને dv by dx આ dv by dx ક્લિયર છોકરાઓ હવે આ y બરાબર u plus v અહીં હું ઉતારું છું ચાઈને તમને દેખાય હવે બંને બાજુ વિકલન કરો એટલે dy by dx તમારે ગોતવાના આ du by dx વત્તા dv by dx આમ થાય du by dx એટલે તમે આ જે આખું બનાવ્યું છે ને છોકરાઓ આ આખી ફોર્મેટ એ લખવાનું તમારો ક્વેશ્ચન ફાઇન્ડ કરવાનું dy by dx છે આ આખા ક્વેશ્ચન નું ફોર્મેટ છે કે ફાઇન્ડ ધ dy by dx આ dy by dx કરવામાં આ du by dx એની કિંમત sin x raised to x cot x plus log sin x plus dv by dx 1 root x 1 - x હજી આને x અંદર લઈને x સ્ક્વેર કરો તો વાંધો નથી મને રૂટ નું સેમ પાવર છે એટલે તમે એનો ગુણાકાર પણ કરી શકો x - x સ્ક્વેર આ અંદરમાં x અને આ x ને તો બરાબર અહીં સુધી રાખો છો તમને બરાબર પોસ્ટ સમ નંબર 9 એવો છે કે y x sin x raised to cos x y u plus v બરાબર છે ગોતવાનું dy by dx u x sin x log u sin x log x 1 upon u du by dx sin x d by dx log x d by dx sin x du by dx u એમનામ sin x 1 upon x log x cos x what is u x sin x upon x log x cos x આ du by dx ચાલો હવે કાંઈ તકલીફ નથી મને હા u du by dx v sin x raised to cos x log v cos x log sin x uv 1 by v dv by dx cos x એમનામ d by dx log sin x plus log sin x d by dx cos x બરાબર ગુણાકારનો નિયમ એ પરકું છે ભાઈ બરાબર ખરેખર તો આપણે ભેગા નથી અત્યારે નકર તો શું હોય હું તમને દઈને જ મારું વર્ક કરતો બરાબર આ cos x log sin x 1 upon sin x નું પાછું cos x log sin x એમનો અને cos x નું માઈનસ sin x અહીંયા સુધી તમે મારી ભેગા છો અહીંથી નથી દેખાતું બરાબર છે કાંઈ વાંધો નહીં ગુણાકારનો નિયમ છે સર dv by dx આ v
આ cos by sin એટલે cot x cos x અને એના પછી નથી દેખાતું અહીંયા sin x log sin x આવું આવશે છે અને v ની કિંમત મૂકી દીધી v ની કિંમત છે sin x cos x આ જેમ છે બરાબર હવે તમારે dy dx ગોતવાનો છે dy dx ગોતવાનો છે તો આ dy dx du dx dv dx સમજ્યું આ du dx એટલે આ કિંમત અહીંયા dv dx એટલે આ કિંમત અહીંયા બરાબર છે જે આ ફાઇનલ આન્સર બરાબર આપું છું તમને pdf ને વધારે આઈડિયા આવશે તમને વાત રહી હવે વર્ક કરવાની બાબતની આ લાંબા દાખલા છે અઘરા નથી આની મેથડ શું હું સમજાવું તમને પહેલું સ્ટેપ બે બાજુ પહેલું સ્ટેપ બે બાજુ લોગ લેતા પહેલું સ્ટેપ બે બાજુ લોગ લેતા છે લોગ લેતા બીજું સ્ટેપ આ ગુણાકારનો નિયમ આ હંમેશા 1/u du dx આમ આવશે આ છે છેદમાં du dx આ ગુણાકારનો નિયમ આ એકનું થાય આ એમનેમ જ રહે જેનું વિકલન d dx લઈ કોઈ એનું જ વિકલન કરવાનું d dx લઈ કોઈ એનું sin નું cos કરવાનું આ એમનેમ રહે અને સિમ્પ્લિફાઈ કરો u ની વેલ્યુ છે તમે અગાઉમાં જે એઝ્યુમ ધારી હોય એ મૂકી દેવાની એવી જ રીતે આ સ્ટેપ અને y u v આ y u v પણ મારે શું જોઈએ છે dy dx જોઈએ છે એટલે dy dx du dx plus dv dx આ આટલું રહેશે તમને આ આટલું તમારા મગજમાં છે ક્લિયર આવો જે ક્રેઝી સમ છે થોડો 10મો અને 11મો હવે તમને આવું ક્યાંક આપે આવું y x cos x raised to sin x તો તમે આમ log લ્યો ને log y sin x log x cos x તો આ sin x એમ ન log નું 1/cos x અને d dx x cos x આમાં uv ગુણાકારનો નિયમ કરવાનો આવું 10માં છે જોજો સમજાય હું શું કહેવા માંગુ છું આવું છે 11માં sin x આ 1 બરાબર અને આનું આગળમાં પાછો ગુણાકારનો નિયમ એટલો જ એમાં ફેર છે બાકી લાંબુ છે થોડું લેન્ધી છે થોડું પણ આન્સર તમારો પરફેક્શન વાળો આવશે બરાબર નેક્સ્ટ વિડિયો તમારા જે હું બોલું છું સાંભળજો તમે મેં તમને કાલે 50 સમ આપેલા છે પીડીએફ એક એમસીક્યુ ની એ જેડબલ્યુ લેવલના છે જેડબલ્યુ લેવલના ક્વેશ્ચન છે હું મારું તમને અભિમાન નથી કરતો પણ એટલું ચોક્કસપણે કહીશ કે જે આ પીરિયડમાં સારામાં સારું કરશે ને અને જાન્યુઆરીમાં જ્યારે 2021 માં એક્ઝામ આવશે ને ફટાફટ માર્ક આવશે કારણ કે આટલું તમારે મગજમાં રાખવાનું છે હું વારે રિપીટ કરું છું અને એમાં સોલ્યુશન આપેલું છે માની લો કે તમને કી સોલ્યુશનમાં અથવા ક્વેશ્ચનમાં રાઉન્ડ કરીને ટેલ મી ડાયરેક્ટલી બરાબર છે ઘણા વ્યક્તિ આપી છે નથી આપતા એવું નથી કહેતો પણ કરો એ પ્રોપરલી કરો બરાબર અને યુનિટી એવી રાખો હેલ્ધી બરાબર કે અત્યારે દરરોજનું તમે 8 10 12 કલાક વાંચો જેમ જેડબલ્યુ ક્લિયર કરવી છે 7 8 કલાક 11 માં વાંચો અને જાજો વાંચવાથી કોઈ દુબળા નથી પડી જતા અને જાજો વાંચવાથી કોઈ જાડા નથી થઈ જતા જેવા છીને વાંચી રહેવાના છે એટલે બેસ્ટ વે તમારું સારામાં સારું પ્લાનિંગ બનાવો સારામાં સારું વર્ક કરો અને આ જે સમય છે એમાં તમારી તાકાત બરાબર સ્ટડી બાબતની ગ્રોથ કરી લ્યો રેડી છે બરાબર બોલું છું સાંભળજો આવતીકાલે હું જ્યારે સ્ટાર્ટ કરીશ ત્યારે એકદમ હળવી ફૂલ એક્સરસાઇઝ છે 5.6 5.4 એકદમ હળવી ફૂલ ખરેખર તો આને 5.2 5.3 રાખી શકાય એવું મારું માનવું છે પણ જે છે એ આપણે કરવાનું છે રેડી હોમવર્ક કરજો હોમવર્ક બતાવજો હોમવર્ક આપજો જેથી કરીને મારા અંદાજ મારે કે તમને કેટલું સમજાયું ઘણાના હોમવર્ક જોતું હોય ઘણા એવું બને બાજુ લોગ નથી લખેલા હોતા એક્સ પ્રત્યે વિકલન નથી લખેલું હોતું મારા ધ્યાનમાં આવે છે અને જેટલી વસ્તુ મારા ધ્યાનમાં આવશે એટલે બોર્ડ ઉપર પાછી હું પ્રેઝન્ટેશન કરી દઈશ તમને
બરાબર છે? રેડી? ઓકે, અહીં સુધી રાખું છું. રેડી?